ખેડાના યુવતીના રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરવાને લઈને હવે પરિવારની પાટીદાર સમાજના આગેવાનોની મુલાકાત લીધી। વરુણ પટેલ અને ગૌરાંગ પટેલે પરિવારને સાંત્વના પાઠવી। દિનેશ બામણિયા સહિતના આગેવાનો લસુંદરા ગામે પહોંચ્યા। દીકરીની માતાએ રડતા હૃદયે દીકરી પાછી મેળવવા વિનંતી કરી। દીકરી પાછી લાવી આપવાનો સમાજના આગેવાનોએ વિશ્વાસ આપ્યો। સોશિયલ મીડિયા દ્વારા ઘટનાની જાણ થતાં અગ્રણીઓ પણ દોડી આવ્યા। રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરી ઉકેલ લાવવા ખાતરી આપી। લસુંદરા ગામમાં દીકરીના પરિવારને મળવા સામાજિક નેતાઓ ઉમટી પડ્યા। હું તો એક જ અપેક્ષા રાખું સાહેબ, મારી વિકલ્પમાં તો એવું શું કહું સાહેબ, કોઈ દાડે એવી છોકરી હતી જ નહીં મારી, સારી ભણવામાં એવી, એનું વર્તન કેવું કોઈ દાડે એવું ખરાબ લાગ્યું નહીં કે અમે એનો મોત શોખ કઈ એવું પૂરું નહીં કર્યું, એવું કશું જ બનતું નહીં સાહેબ। એ કોઈ અંગત છોકરા જોડે વાતચીત એવું કઈ અમને લાગ્યું જ નહીં। કહું સાથે બધા હળી મળી એસપીજી ગ્રુપ ને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો। દીકરીની પાછળનું કે પારિવારિક જોવાતું હોય છે કે કેટલી ગર્ભ શ્રીમંત છે, તો એની ક્યાંક જમીન જાયદાદ, ક્યાંક ખેતીવાડીનો પ્રશ્ન હોય તો એની ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીના લઈને આવી તે બગાડી જાય। તો જ્ઞાતિની અંદર આવા અસામાજિક તત્વો, કોઈ પણ જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલા ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલીય દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે। તો અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ